જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ સમઢિયાળા પટેલવાડીનું કામ આપણે સળંતર પૂરું થઈ ગયું હોવાથી અત્યારે ટોપ લેવલ બીમનું કામ ચાલુ છે. તો અત્યારે બીમ સરસ મજાના બીમ ગોઠવાઈ ગયા છે. કાંતિભાઈ અને અશ્વિનભાઈ બંને ભાઈ ખુદ રાતે કામ કરી અને કેટલા મજાના સરસ મજાના બીમ તૈયાર કરી દીધા છે. તો મિત્રો નીચે કોલમ જે હતા તે પણ કાચ જેવા અને બીમનું કામ ટોપ લેવલ બીમનું કામ એકદમ સીધી દોર લીટી જેવો બીમ દેખાઈ રહ્યા છે. કેટલું સરસ મજાનું કામ કર્યું છે. સમઢિયાળામાં કાંતિભાઈ ત્યારે આરામ કરી રહ્યા છે. કાંતિભાઈ શેઠ પટેલવાડીનું ગ્રાઉન્ડ દેખાય છે તમને મિત્રો. સરસ મજાનું ગામનું લોકેશન છે. સરસ મજાના બીમ ગોઠવીને તૈયાર કરી દીધા છે. અને કાલે આપણે આ બીમની ભરાઈ કામ કરવાનું હોવાથી અત્યારે બધું કમ્પ્લીટ કરી દીધું છે. અમારે અશ્વિનભાઈ થોડા ઘણું કામ બાકી હોવાથી અત્યારે ઉપર આવી ગયા છે. સમઢિયાળા ગામનો આજુબાજુનો નજારો પણ દેખાઈ ગયો છે. કેટલા સરસ મજાના કાંતિભાઈ અને તેમના ભાઈ અશ્વિનભાઈ સરસ મજાના બીમ કટિંગ કરી દીધા છે. દિલથી બનાવેલું છે કે દોરી પરફેક્ટ દોરી કામ કે આપણે અંદર બધી આંટો માર્યો ક્યાંય પલાઈમાં કાંઈ દોરાવાનો કાંઈ ફેર નહીં એવું એકદમ ફર્સ્ટ ક્લાસ ફિનિશિંગ વાળું કામ. કારણ કે જે નીચે કોલમ ભર્યા હતા લીંટર માળી ભરી એકદમ ફર્સ્ટ ક્લાસ કામ હતું. એટલે ઉપરનું કામ પણ ફર્સ્ટ ક્લાસ જ બનવાનું છે. કારણ કે ફિટિંગ જ એવું કર્યું છે એટલે પછી ખોલે એટલે એ એવું જ નીકળવાનું છે. એવું આપણે અત્યારે જોયામાં ચીજ કહી દઈએ કે નહીં આ કામ ખરેખર પરફેક્ટ જ બનવાનું છે એમ. કારણ કે કાંતિભાઈના અને અશ્વિનભાઈના આપણે કામ ઘણા સમયથી કરીએ છીએ. એ ભાઈ પોતે બે ભાઈઓ દેવથી પોતાની જાત મહેનતથી અને પોતે કામ કરે છે. મજૂર રાખીને કામ કરાવવા એવું નહીં. એ બંને ભાઈઓ પોતે જાત મહેનતથી કામ કરે છે. રાખે એકાદો હેલ્પર રાખે પછી કારીગર બે પોતે છે. અશ્વિનભાઈ આપણને બતાવી રહ્યા છે કે ભાઈ હાલો ભાઈ અહીંયાથી આપણે લેવલ લીધેલું છે. અહીંયાથી લેવલ લઈ અને 5 ઇંચનો ઢાળ આપેલો છે. બીમમાં ઢાળ આપ્યો છે એટલે સ્લેબ એ પ્રમાણે જ આપણે ગોઠવવાનો છે. અશ્વિનભાઈ આપણને બધું બતાવી રહ્યા છે. સરસ મજાનો સમઢિયાળા ગામનો નજારો પણ આપણને બતાવી રહ્યો છે. પટેલવાડીની બાજુમાં મોટી શેરી પડતી હોવાથી એકદમ લોકેશન વાળું સ્થળ છે. ગમે તે નીકળે એટલે સીધું પટેલવાડીમાં થઈને હાલે હાલવું પડે. લોકેશન વાળે પ્લોટમાં પટેલવાડી બનાવવામાં આવી છે. ટેકાનું કામ કરે પણ આપણને કેટલું સરસ લાગે છે. 3-4 ટેકા 10 ફૂટના ગાળામાં અને 8 ફૂટના ગાળામાં 3-4 ટેકા મારેલા છે.
પરફેક્ટ છે. એક બે મેં લેવલ મારી જોયું, બધું લેવલ ટુ લેવલ કામ, લેવલ દોરીવાળું કામ છે એનું.